બોલિવૂડ એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદાની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે લગભગ 8 વાગે ડિસઓરિએન્ટેશનના કારણે તેમની તબિયત બગડી હતી. 61 વર્ષીય એક્ટરને જુહુ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ એક્ટર તેમના નિવાસસ્થાને અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. ગોવિંદાના મિત્ર અને વકીલ લલિત બિંદલે જણાવ્યું કે ગઈકાલે સાંજે તેમને ડિસઓરિએન્ટેશનનો હુમલો આવ્યો. તેઓ ઘરે હતા ત્યારે અચાનક તેમની યાદશક્તિ જતી રહી, જેના કારણે તેઓ મૂંઝવણમાં આવી ગયા અને અચાનક બેભાન થઈ ગયા. આવા હુમલામાં વ્યક્તિ થોડા સમય માટે તેમની યાદશક્તિ ગુમાવી દે છે, અથવા તો તેઓ ક્યાં છે અથવા શું કરી રહ્યા છે તે યોગ્ય રીતે ઓળખી શકતા નથી. તેઓ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે ત્યારબાદ અમે ડૉક્ટરની સલાહ લીધી અને દવા શરૂ કરી, પરંતુ રાત્રે ફરીથી ગભરામણ શરૂ થઈ. ત્યારબાદ તેમને રાત્રે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં એડમિટ કર્યા. તે હાલમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. બધા જ જરૂરી ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે. ડૉક્ટરે રેગ્યુલર ટેસ્ટ પણ કર્યા છે. અમે ડૉક્ટરની વધુ સલાહની રાહ જોઈ રહ્યા છીએ અને હવે આગળના પગલાં નક્કી કરાશે. અગાઉ ગોવિંદાને પોતાની જ લાયસન્સવાળી પિસ્તોલમાંથી આકસ્મિક રીતે ગોળી વાગતા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારે પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રી ટીના આહુજાએ ખુલાસો કર્યો હતો કે તેમના પિતાને ઓપરેશન માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ગોળી કાઢવામાં આવી હતી.